નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બાળપણથી જ આપણે જે કેટલીક વસ્તુઓ વિશે સતત વાંચતા અને સાંભળતા આવ્યા છીએ, એમાંની એક વાત છે સ્વર્ગ અને નરકની. સ્વર્ગની વાત આવે એટલે આપોઆપ નર્ક તો આવી જ જાય છે. શું તમને ખબર છે કે સ્વર્ગ અને નરકની કલ્પના પ્રથમવાર કયા મનુષ્યે કયા સમયે કરી? એનું કોઈ ચોક્કસ સંશોધન કોઈ કર્યું હોય તે એવું ખ્યાલમાં નથી, પરંતુ એક વિસ્મયજનક યોગાનો યોગરૂપે દુનિયાના લગભગ દરેક ધર્મમાં સ્વર્ગ અને નરકની વાત ઉચ્ચારવામાં આવી છે અને એના વર્ણનો પણ આપવામાં આવ્યા છે. માણસ આમ કરે તો સ્વર્ગમાં જાય અને આમ કરે તો નરકમાં જાય. મતલબ કે માણસ નામના પ્રાણીની મનોવૈજ્ઞાનિક નબળાઈ દરેક ધર્મ સંસ્થાપકો સારી રીતે જાણતા હતા અને એમણે એનો પૂરેપૂરો લાભ લીધો છે. કોઈ સારા આચરણ સાથે સ્વર્ગની અનુભૂતિ કરે છે અને કોઈ ખરાબ આચરણ સાથે, જ્યારે અન્ય માટે ધર્મનું પાલન એ સ્વર્ગ છે. મિત્રો, દરેક વ્યક્તિ પોતાનું જીવન પોતાની રીતે જીવે છે. માણસ પોતાના માટે ખાડો ખોદે છે અને પોતે જ તેમાં પડી જાય છે. માણસ ગમે તેટલું કામ કરે તેનું ફળ તેને જ મળશે. માણસ ઈચ્છે તો પોતાના આ જીવનને પણ સ્વર્ગ બનાવી શકે છે. તેનાથી વિરુદ્ધ તે પોતાનું જીવન નર્ક પણ બનાવી શકે છે. મિત્રો, આજની આ વિડીયોમાં આપણે એક સરસ વાર્તા દ્વારા સ્વર્ગ અને નરકની વ્યાખ્યા જાણીશું. તો મહેરબાની કરીને વિડીયોની અંત સુધી ચોક્કસથી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એક જ આકાશ, એક જ પૃથ્વી, એક જ હવા અને એક જ પાણી, બધું સરખું છે, છતાં દરેક વ્યક્તિ અલગ છે. દરેકની માનસિકતા અલગ છે. જેમ કે દરેક છોડના ફૂલો અલગ અલગ હોય છે, તેમની સુગંધ અને રંગ અલગ હોય છે. શેરડી આ પૃથ્વીના તત્વોમાંથી મીઠાશને ખેંચી લે છે અને આપણને ગોળ અને ખાંડની મીઠાશ આપે છે. એ જ રીતે નારંગી, લીંબુ, આમલી વગેરે પૃથ્વીના તત્વોમાંથી ખટાશ ગ્રહણ કરે છે અને આપણને ખાટો સ્વાદ આપે છે. ધરતી એ જ રહે છે, માટી પણ એની એ જ છે, પરંતુ વૃક્ષો અને છોડ વિવિધ તત્વોને શોષી લે છે. આથી તેમના ગુણો પણ અલગ રહે છે. બીજ તેના સ્વભાવ, ગુણો અને ક્રિયાઓ અનુસાર તત્વો એકત્રિત કરે છે. તેથી જ તમામ સમાનતાઓ હોવા છતાં તેમના ગુણોમાં તફાવત છે. આ જ વાત મનુષ્યોને પણ લાગુ પડે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, આકાશ, વાયુ અને વિશ્વની દરેક વસ્તુ સમાન છે. કર્મ, પ્રતિષ્ઠા, સુખ, સ્વાસ્થ્ય જેવા જીવન તત્વો દરેક માટે વિખરાયેલા છે, પરંતુ દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ અને માનસિકતાના આધારે જીવન જીવે છે. ઘણા લોકો આનંદથી ભરેલા હોય છે, તો ઘણા લોકો હંમેશા જ દુઃખમાં ડૂબેલા હોય છે. આપણે આપણી મનોવૃત્તિ, રુચિ, સ્વભાવ, ગુણો, ક્રિયાઓ અને જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણ પ્રમાણે આપણી દુનિયા બનાવીએ છીએ. ઘણા લોકો એવું વિચારે છે કે મૃત્યુ પછી તેમને તેમના કર્મોનું ફળ સ્વર્ગ અને નરકના રૂપમાં મળે છે. પણ આ વિચાર સાચો અને ખોટો બંને છે. તેમને તેમના કર્મોની સજા નરકમાં ભોગવવી પડે છે, પરંતુ જીવતા હોવા છતાં તેઓ તેમના સારા અને ખરાબ જીવનમાં ફેરફાર કરે છે. તે તેમની ક્રિયાઓ પર આધાર રાખે છે. જો તમે સારા કાર્ય કરશો તો તમને સારા પરિણામ જ મળશે, અને તમે ખરાબ કાર્ય કરશો તો તમને ખરાબ જ પરિણામ આપશે. આ દુનિયા એક કોરા પુસ્તક જેવી છે, જેના લેખક તમે પોતે જ છો. સ્વર્ગ અને નરકની કલ્પનાઓ જે માણસના મનમાં ઘૂમતી હોય છે, તે પણ આ જગતમાં
દરેક વ્યક્તિના વિચારો અને ક્રિયાઓ અનુસાર જ સર્જાય છે. હવે તમે વિચારતા હશો કે પૃથ્વી પર રહીને સ્વર્ગ કેવી રીતે બને? શું માણસ પોતાના કાર્યોથી પોતાનું ભાગ્ય બદલી શકે છે? જો હા, તો કેવી રીતે? આ વાત આપણે એક વાર્તા દ્વારા સરળતાથી સમજીશું. એક સમયની વાત છે. એક પર્વત પર એક ઝૂંપડીમાં એક ગુરુ અને તેમના શિષ્ય રહેતા હતા. તે ગુરુને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત હતી. તેમની સિદ્ધિઓ સર્વત્ર પ્રખ્યાત હતી. તે ત્યાંના લોકોમાં એટલા બધા લોકપ્રિય હતા કે બધા તેમને ઓળખવા લાગ્યા. તે ધ્યાનમાં ખૂબ જ મગ્ન રહેતા હતા. ઘણી વખત તેઓ 2-3 દિવસ કંઈ પણ ખાધા પીધા વગર ધ્યાન કરવા બેસી જતા હતા. તેમની ધ્યાન શક્તિની મહત્વની બાબત એ હતી કે જ્યારે તેઓ ધ્યાન કરતી વખતે તો ભવિષ્ય પણ જોઈ શકતા હતા. એકવાર તે આ રીતે ધ્યાનમાં મગ્ન હતા. તેમને અચાનક તે જુએ છે કે આવનારા 8 દિવસ પછી તેમનું શિષ્ય મૃત્યુ પામે છે. આ ભવિષ્ય જોઈને તે ખૂબ જ દુઃખી થઈ જાય છે. તેમનું ધ્યાન અચાનક જ ભંગ થઈ જાય છે. તે વિચારવા લાગ્યા કે મારા શિષ્યને જીવવા માટે માત્ર 8 જ દિવસ બાકી છે. ગુરુજી તેમના શિષ્ય પાસે જાય છે અને તેને કહે છે કે હું વિચારી રહ્યો છું કે તારે તારા પરિવાર સાથે થોડા દિવસ માટે તારા ગામ જઈ આવવું જોઈએ. આ વાત સાંભળીને તેમનો શિષ્ય ઘણો ખુશ થયો. પછી તે તેના ગુરુને કહે છે કે ગુરુજી, મને પણ મારા પરિવારના સભ્યોની ઘણા સમયથી યાદ આવી રહી હતી. હું પણ વિચારી જ રહ્યો હતો કે ઘરે જઈ અને મારા પરિવારને મળી આવું. પછી શિષ્ય તેના ગુરુજીની આજ્ઞા લઈને પહાડી પરથી નીચે ચાલવા લાગે છે. પરંતુ શિષ્ય તે વાત પર ધ્યાન નથી આપતું કે તેના ગુરુની આંખમાં આંસુ હોય છે. પહાડ પરથી ચાલતા ચાલતા તે એક નદી પાસે પહોંચ્યો તો તેણે જોયું કે રેતીના ઢગલા પાસે કીડીઓનું ઘર હતું અને તે ઘરમાંથી ઘણી કીડીઓ નીકળી રહી હતી અને ઘણી કીડીઓ અંદર જઈ રહી હતી. આ જોઈને તે શિષ્ય ખૂબ જ ખુશ થયો. પરંતુ અચાનક તે જુએ છે કે નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને નદીના મોજા ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે શિષ્ય સમજે છે કે થોડીક જ ક્ષણોમાં આ બધું પાણી કીડીઓના ઘરમાં ઘૂસી જશે અને તેમનું ઘર ડૂબી જશે. તેના કારણે ઘણી બધી કીડીઓ પણ પોતાનો જીવ ગુમાવશે. શિષ્ય પોતાની સમજદારી બતાવે છે અને તે તેના ઉપર પહેરેલા કપડાં ઉતારે છે અને અંદર રેતી ભરે છે અને કીડીના ઘરની ફરતે એક પ્રકારની દિવાલ બનાવે છે. તે દિવાલ એવી રીતે બનાવે છે કે નદીનું પાણી તેના ઘર સુધી ન પહોંચી શકે. આ કાર્ય પૂર્ણ કર્યા પછી તે હોડીમાં બેસે છે અને નદી પાર કરીને તેની આગળની યાત્રા શરૂ કરે છે. ગામમાં પહોંચ્યા પછી તે પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવે છે. થોડા દિવસ પછી તે તેનો સામાન બાંધે છે અને વિચારે છે કે તે બીજા દિવસે તેના ગુરુજી પાસે પાછો જશે. પછી બીજા દિવસે તે પોતાના ગુરુજી પાસે જવા માટે વહેલી સવારે નીકળી જાય છે. ત્યાં તેના ગુરુજી ખૂબ જ દુઃખી હોય છે. તેમને લાગે છે કે તેમના શિષ્યના 8 દિવસ પૂરા થઈ ગયા છે. અત્યાર સુધીમાં મારા શિષ્યએ આ દુનિયા છોડી દીધી હશે. પછી તે જુએ છે કે એક માણસ તેમની ઝૂંપડી તરફ આવી રહ્યો છે. ત્યારે તેમનો શિષ્ય નજીક આવે છે. તેમને ખબર પડે છે કે તે તેનો જ શિષ્ય છે. ગુરુજી દોડીને તેમના શિષ્ય પાસે જાય છે અને તેમના શિષ્યની ખબર અંતર પૂછે છે. ગુરુજી સમજી શકતા નથી કે તેમણે જે ભવિષ્ય જોયું તે કેવી રીતે ખોટું થયું. તે પોતાના શિષ્યને પૂછે છે કે દીકરા, આ 8 દિવસોમાં તે શું કર્યું? શિષ્ય ગુરુજીને પોતાના પરિવાર સાથે વિતાવેલો બધો સમય કહે છે. પરંતુ આ 8 દિવસોમાં ગુરુજીને એવું કંઈ ખાસ જોવા મળ્યું નહીં. ત્યારે શિષ્ય કહે છે કે
કે હું તમને એક વાત તો કહેવાનું જ ભૂલી ગયો. જ્યારે હું આ ટેકરી ઉપરથી નીચે નદી તરફ ગયો ત્યારે મેં ઘણી બધી કીડીઓનો જીવ બચાવ્યો હતો. આ પછી ગુરુજી સમજી જાય છે કે તેના સારા કર્મોને કારણે જ તેનો જીવ બચી ગયો છે. પછી ગુરુજી અચાનક કહે છે કે કર્મ ચોક્કસપણે પાછું જ આવે છે. આ વાર્તામાંથી આપણને એ શીખ મળે છે કે જીવનમાં આપણે ગમે તે કરીએ, સારા કાર્યોનું પરિણામ સારું અને ખરાબ કાર્યનું પરિણામ ખરાબ જ મળે છે. તેવી જ રીતે આપણા દ્વારા કરવામાં આવેલા કાર્યો આપણને જીવતા રહીને સ્વર્ગ અને નરકનો અનુભવ કરાવે છે. આપણા મનની અંદર જે છે તે આપણને અહીં અને ત્યાં બધે જ દેખાય છે. આપણી આંતરિક લાગણીઓ આપણને સંસારમાં સુખી કે દુઃખી કરે છે. આપણે ઈચ્છીએ તો શ્રેષ્ઠ તત્વોને અપનાવીને અને સારી લાગણીઓ દ્વારા દરેક જગ્યાએ અંદર અને બહાર પ્રેમના આનંદ અને ઉત્સાહનું સ્વર્ગ બનાવી શકીએ છીએ. આસપાસના વાતાવરણને સ્વર્ગની સુગંધથી સુગંધિત બનાવી શકીએ છીએ. તો મિત્રો, આજની આ કથા તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને અમારા આ વિડીયોને લાઈક કરી વધુમાં વધુ લોકોને શેર પણ કરજો. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.